જોશી છે, ભગીની નિવેદિતા ટાઉનશીપમાં રહીએ છીએ, રેલનગરની આવેલી છે। અમારે ત્યાં 310 આવાસ યોજના છે, 150 જણા અમે રહેવા માટે છીએ। અમને 310 આવાસ યોજનાનો વેરો અમને 28,35,000 આપેલો છે, જે ચક્રવર્તી વ્યાજ સહિત આપેલો છે। અને અમને 3 દિવસ પહેલાં ખાલી એક કાગળ આપી ગયેલા છે। એ લોકોએ અમને 2 દિવસમાં નળ કનેક્શન કાપી ગયા છે, પીવા માટે પાણી નથી। મોદી સરકાર ખાવા માટે અનાજ અને પીવા માટે પાણી ગરીબ માણસોની આવાસ યોજના બનાવે છે, તો અમે નળ વેરો, પાણી વેરો હરેક હપ્તા હરેક વસ્તુ ભરીએ છીએ। તો અત્યારે પીવાનું પાણી નથી, તો અમારે પાણીની વ્યવસ્થા કઈ રીતે કરવી? અમારી આજુબાજુમાં પીવાનું પાણી છે નહીં। અમને આનો ન્યાય આપો, અમને આમાંથી રાહત મળે। અને હર વર્ષે અમારી એક જ માંગ છે, હર વર્ષે તમે મકાન વેરો આપતા હતા, તો અમને પાણી વેરો પણ એની સાથે શું કામ ન આપ્યો? બીજી આવાસ યોજનામાં વેરો આપેલો નથી, તો નળ વેરો છે એ અમારી એક જ ટાઉનશીપને શું કામ આપ્યો? અને અમે રજૂઆત કરવા આવીએ છીએ તો કોઈ સાંભળતું નથી અમારી। અમારે રોડ, રસ્તા અને પાણી જોઈએ છીએ। આવાસ યોજના બનાવો।